ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ ગુજરાત સરકાર 40 દિવસ બાદ એક્શનમાં તો આવી। પીએમજે યોજનાને લઈ નવી એસઓપી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે, જેમાં એન્જિયોગ્રાફી એન્જિયોપ્લાસ્ટીની સીડી અપલોડ કરવી પડશે તેવું કેટલુંક નવું જે છે તેમાં ઉમેરાયું છે। એન્જિયોપ્લાસ્ટી સીડી પ્રી-ઓથ સમયે અપલોડ કરવાની રહેશે। ઇમરજન્સી કેસમાં સીડી સારવાર બાદ અપલોડ કરવાની રહેશે। 2024માં ગેરરીતિ બદલ 14 હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે। ડે કેર, સેકન્ડરી અને ટર્શરી બીમારીમાં સારવાર મળશે। ઈએનટી, સ્ત્રી રોગ, માનસિક રોગની સારવારમાં પણ સહાય મળશે। આ ઉપરાંત હૃદય, કિડની અને મગજના રોગમાં પણ સારવાર મળશે। ગંભીર ઇજાઓ અને નવજાત શિશુના રોગમાં પણ સારવાર મળશે। કેન્સર, ઘૂંટણ અને થાપાના રિપ્લેસમેન્ટમાં પણ સહાય મળશે। હૃદય, કિડની, લીવરના ટ્રાન્સપ્લાન્ટમાં પણ સહાય મળશે। નિદાન માટે લેબોરેટરી, સર્જરી અને ત્યારબાદની સેવાઓ પણ મળશે। લાભાર્થીને ખોરાક અને મુસાફરીનો ખર્ચ પણ મળશે। ખાનગી હોસ્પિટલો દ્વારા યોજનાની ગાઈડલાઈનનો ભંગ થતો અને ગુનાહિત હેતુ સાથે થતી સારવાર સંબંધિત ફરિયાદોના કારણે 2024માં અત્યાર સુધીમાં કુલ 10થી વધુ હોસ્પિટલ આપણે ગેરરીતિ માટે સસ્પેન્ડ કરી છે, ડીએમ પેનલ કરી છે અને પેનલ્ટીની કાર્યવાહી કરી છે। અમુક કિસ્સાઓમાં તો ડોક્ટરોને પણ યોજનામાંથી કાયમી ધોરણે દૂર કર્યા। દર્દીના હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય તે માટે કાર્ડિયોલોજીની સેવામાં કાર્ડિયોલોજિસ્ટ અને કાર્ડિયોથોરેસિક સર્જન સાથે ફૂલ ટાઈમ કામ કરતા હોય તેવા સેન્ટરોને જ કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ માટે માન્યતા પ્રાપ્ત ગણવાનો નિર્ણય લીધો છે, જેથી લાભાર્થીના હિતમાં સંયુક્ત રીતે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકાય। આ ઉપરાંત હોસ્પિટલો અને ફૂલ ટાઈમ કાર્ડિયાક એનેસ્થેટિક અને ફિઝિયોથેરાપિસ્ટ આ રાખવા પણ આપણે આવશ્યક કર્યા છે। ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર જ્યાં અતિશય આવશ્યક હોય એવા સંજોગોમાં કાર્ડિયોલોજી સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે અને એની સીડી પણ એ પાછળથી અપલોડ કરી શકે। બીજા તબીબો જે પીએમજેવાય એમ્પેનલ્ડ તબીબો છે અને સાથે આપણા સરકારી વિભાગના પણ તજજ્ઞો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી પ્રજાના હિતમાં પ્રજાને પણ કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એની પણ ચિંતા આ તમામમાં આપણે કરી છે। કેન્સરની સારવારમાં ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસી એટલે કે ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે અને ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે। યોજના અંતર્ગત જોડાયેલા 75 હોસ્પિટલને 3.51 કરોડની ટીકેઆર અંતર્ગત આપણે પેનલ્ટી કરી છે। ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં પણ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઈ અન્વયે પૂર્વ વ્યાખ્યાયિત સારવાર પ્રક્રિયાની વિગતવાર પૂરતી સમજણ દર્દીઓ અને તેઓના સગાને આપતી વખતે વિડીયો રેકોર્ડિંગ સાથેનું સંમતિપત્ર લેવાનું ફરજિયાત કરવામાં આવેલ છે।